મહિનો 2025ની ઉજવણી અંતર્ગત નેક્સસ અમદાવાદ વન મોલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું। માર્ગ સલામતી મહિનો 2025ની ઉજવણી તરીકે નેક્સસ અમદાવાદ વન મોલ, આરટીઓ અમદાવાદ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અંગે જાગૃતતા વિકસાવવાનો અને અમદાવાદના નિવાસીઓને સલામત ડ્રાઇવિંગની પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવાનો હતો। રેલીની શરૂઆત નેક્સસ અમદાવાદ વન મોલથી થઈ હતી અને તે શહીદ ચોક, માનસી સર્કલ, કેશવબાગ ટી, હેલ્મેટ સર્કલ અને હિમાલયા મોલ જેવા મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થતા નેક્સસ અમદાવાદ વન મોલ પર પુનઃ સમાપ્ત થઈ હતી। આ માર્ગમાં શહેરના અગત્યના વિસ્તારો આવરી લેવામાં આવ્યા, જેથી જાગૃતતા માટે વધારે ભાગીદારી અને દૃશ્યતા મળે। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ઉત્સાહિત ભાગીદારો, મુખ્યત્વે 2 ચક્રી વાહન ચાલકો સામેલ થયા। આ ઇવેન્ટમાં હેલ્મેટ પહેરવાનો, ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો અને જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાની મહત્વપૂર્ણતા પર ભાર મૂકવામાં આવ્યો। આ રેલી માર્ગ સલામતી, અકસ્માતોનો ઘટાડો અને શહેરના માર્ગોને સેફ બનાવવા એક વિશાળ અભિયાનનો ભાગ હતી। ટ્રાફિક પોલીસના અધિકારીઓએ રેલીના દોરાન સ્મૂથ ટ્રાફિક વીમો તરફ ધ્યાન આપ્યું હતું। આ અભિયાનથી સંકલિત કરવું, જવાબદાર ડ્રાઇવિંગને પ્રોત્સાહિત કરવું અને માર્ગ પર સલામતીના પગલાં તરફ ધ્યાન આકર્ષવાનું મુખ્ય હેતુ હતું। આ બાઇક રેલી જાહેરમાં યાદ અપાવવાનું કામ કરી રહી હતી કે માર્ગ સલામતી એક સામૂહિક જવાબદારી છે અને દરેક વ્યક્તિએ સલામત અને અકસ્માત મુક્ત માર્ગ વાતાવરણ માટે યોગદાન આપવું જોઈએ। આ રેલીની સફળતા એ અમદાવાદના નિવાસીઓમાં માર્ગ સલામતી અંગે વધતી જાગૃતતા દર્શાવે છે। આ પ્રકારની ઘટનાઓ ડ્રાઇવિંગના સલામત સંસ્કૃતિને વધારવામાં અને હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ અને ગતિ મર્યાદાઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। નેક્સસ અમદાવાદ વન મોલ પર યોજાયેલી બાઇક રેલી શહેરમાં માર્ગ સલામતી પ્રચાર માટે એક સકારાત્મક પગલું હતું। સમુદાય સાથે સંલગ્ન થવાનું અને મહત્વપૂર્ણ સલામતી પ્રથા અંગે જાગૃતતા વધારવા માટે આ ઇવેન્ટે શહેરમાં વધુ સલામત અને જવાબદાર ડ્રાઇવિંગ સંસ્કૃતિ સર્જવામાં યોગદાન આપ્યું। નેક્સસ અમદાવાદ વન મોલ, આરટીઓ અમદાવાદ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ વચ્ચેના સહયોગે માર્ગ સલામતીના લક્ષ્યો મેળવવામાં સામૂહિક પ્રયાસોની મહત્વતા પ્રગટ કરી છે।